जिला तुझको अर्पण अंतर्गत 7 અરજદારોના ખોવાયેલ મોબાઈલ ફોન, રોકડ રકમ તથા અન્ય કિંમતી સામાન મળી કુલ કિંમત રૂ 51,200 નું મુદ્દામાલ મૂળ માલિકને પરત અપાવતી જૂનાગઢ નેત્રમ શાખા। મારું નામ નીરવ દિનેશભાઈ રાજ્યગુરુ। આજરોજ મારા પપ્પા કાળવા ચોકથી ઇન્દિરાનગર ઘરે આવતા હતા રિક્ષામાં। તે દરમિયાન એમનો મોબાઈલ રિક્ષામાં ભૂલી ગયેલા હતા, તેથી અમે નેત્રમ શાખાનો સંપર્ક કરેલો હતો। નેત્રમ શાખાએ અમારો મોબાઈલ ગણતરીની કલાકોમાં અમને પરત કરાવેલો છે, તે બદલ નેત્રમ શાખા અને જૂનાગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર। મારું નામ મનોહરભાઈ અજયભાઈ પોકિયા। હું રાણપુરથી આવતો હતો મારા કારખાને જૂનાગઢ। હું ગીતા લોકમાં મારા રિક્ષામાં મિત્ર મારો મોબાઈલ ભૂલાઈ ગયો, તો હું સીધો નેત્રમ શાખામાં હું આવ્યો। મને ત્યાં મેં વાત કરી તો મને કલાકમાં મોબાઈલ ગોતી મને વાપસ કર્યો છે। નેત્રમ શાખા અને પોલીસ ખાતાનો આભાર માનું છું। મારું નામ સુંદરદાસ દેવનદાસ મેંઘર, નિવૃત્ત ASI, જૂનાગઢ સિટી ટ્રાફિક। હું ગઈકાલે મારા છોકરાની મોબાઈલની દુકાન છે નંદનવન રોડ ઉપર, એનો હું કોમ્બો લેવા માટે નારાયણ ચોકમાં ગયેલો અને ત્યાં મારો મોબાઈલ પડી ગયેલો, અને એ બદલ મેં આજે સવારે જૂનાગઢ નેત્રમ શાખાનો કોન્ટેક્ટ કરી અને મેં મારી હકીકત જણાવી તાત્કાલિક, અને મને મારો મોબાઈલ પાછો અપાવેલ છે। એ બદલ હું નેત્રમ શાખાનો તથા માનનીય DSP સાહેબનો અને આપણા DSP ઓફિસનો ખૂબ ખૂબ આભાર માનું છું। ધન્યવાદ। જય હિન્દ, જય ભવનાથથી રિક્ષા બેઠો હતો, મારો ઠેલો ભૂલી ગયો। પોલીસ સ્ટેશનમાં જાણ કરી તો મને ઠેલો મળી ગયો। મારું નામ નંદાણીયા અનિલા દેવસીભાઈ છે। હું મોતીબાગથી મીરાનગર તરફ જતી હતી, ત્યાં રસ્તામાં મારું પર્સ પડી ગયું હતું। ત્યાં પછી હું નેત્રમ શાખામાં આવી તો ત્યાં મારું પર્સ પાછું આવી ગયું। એમાં પૈસા હતા 2000 રૂપિયા, ATM કાર્ડ હતું ને બીજું ઝીણા મોટું બધું પાછું મળી ગયું। તો નેત્રમ શાખા અને પોલીસની મારું નામ છે વિસાવડિયા કોમલ નિતિનભાઈ। આજે અમે ઝાંઝેરા ચોકડીથી સરદારબાગ અમે રિક્ષામાં બેઠા હતા, ત્યાં અમારો ઠેલો અને એમાં મોબાઈલ હતો તે ખોવાઈ ગયો। તે બાદ અમે નેત્રમ શાખામાં આવ્યા અને નેત્રમ શાખાએ અમારો કલાકમાં જ અમને અમારો ઠેલો અને ફોન પરત કરી દીધા। તે બદલ જૂનાગઢ નેત્રમ શાખા અને જૂનાગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર। સાંકળીધાર પોલીસ ચેકપોસ્ટ ખાતેથી 13.27 ગ્રામ ડ્રગ્સ એમડીના જથ્થા સાથે એક પુરુષ તથા 2 મહિલાઓ સહિત કુલ 3 આરોપીને પકડી પાડી NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવતી જૂનાગઢ SOG। This is a preview file. For example use only. This is a preview file. For example use only. જૂનાગઢ શહેર A ડિવિઝન તથા B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂની હેરાફેરી કરતા 3 ઇસમોને દેશી દારૂ લીટર 335 કિંમત 67,000 રૂપિયા તથા અન્ય મુદ્દા માલ સહિત કુલ કિંમત 1,39,000 રૂપિયાના મુદ્દા માલ સાથે પકડી પાડતી જૂનાગઢની ક્રાઇમ બ્રાન્ચ। જૂનાગઢ ફાયર વિભાગ દ્વારા સાબલપુર પ્રાથમિક શાળા અને નાલંદા વિદ્યાલય ખાતે બેસિક ફાયર ઇન્ડક્શન તાલીમ યોજાઈ। મહાનગરપાલિકા જૂનાગઢની જૂનાગઢ ફાયર અને ઇમરજન્સી શાખા દ્વારા શહેરમાં અગ્નિ સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષા તાલીમ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા છે।
આ ઝુંબેશ અંતર્ગત તારીખ 06 ઓગસ્ટ 2026 રોજ બપોરે 3 વાગ્યા કલાકે સાબલપુર ચોકડી પાસે આવેલ સાબલપુર પ્રાથમિક શાળા ખાતે અને તારીખ 07 ઓગસ્ટ 2026 રોજ સવારે 10 વાગ્યા કલાકે ગાંધીગ્રામ સ્થિત નાલંદા વિદ્યાલય ખાતે બેસિક ફાયર ઇન્ડક્શન તાલીમ બેસિક ફાયર ઇન્ડક્શન ટ્રેનિંગ યોજવામાં આવી હતી। આ તાલીમ કાર્યક્રમો દરમિયાન ફાયર વિભાગના નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આગના વિવિધ પ્રકારો, આગ લાગવાના કારણો, આગ પર કાબુ મેળવવાની પદ્ધતિઓ તેમજ અગ્નિકાંડ જેવી ઇમરજન્સી સમયે હાથ ધરવાના મહત્વપૂર્ણ સુરક્ષા પગલાંઓ અંગે વિસ્તૃત સૈદ્ધાંતિક, થિયરેટિકલ અને પ્રાયોગિક પ્રેક્ટિકલ જાણકારી પૂરી પાડવામાં આવી હતી। This is a preview file. For example use only. જૂનાગઢમાં મહાનગરપાલિકાની ફૂડ શાખા અને જિલ્લા FDCA ટીમ દ્વારા ચેકિંગ 584.5 કિલો પ્રતિબંધિત પનીર અને ચીઝ એનાલોગનો જથ્થો જપ્ત કરી નાશ કરાયો। સરકારશ્રીના ગેજેટ નોટિફિકેશન અનુસાર એનાલોગ પનીર તથા ચીઝ એનાલોગ ના વેચાણ પર મુકાયેલા પ્રતિબંધના કડક અમલીકરણ અર્થે જૂનાગઢ મહાનગરપાલિકાની ફૂડ શાખા અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ ટીમ દ્વારા સંયુક્ત રીતે જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં એક ખાસ સઘન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી। આ વિશેષ કામગીરી દરમિયાન ટીમો દ્વારા શહેરની કુલ 14 વેપારી પેઢીઓની સ્થળ તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ગિરિરાજ મેઇન રોડ પર આવેલ યશ ટ્રેડિંગ માંથી 24 કિલો, ખામત રોડ ચોકડી સ્થિત ગામટી રેસ્ટોરન્ટ માંથી 14.5 કિલો, ઝાંઝરડા ચોકડી સ્થિત શ્રીજી ફેન્સી ઢોંસા માંથી 50 કિલો તેમજ તળાવ દરવાજા વિસ્તારમાં આવેલ અમન સેલ્સ માંથી 496 કિલો મળી કુલ 584.5 કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત પનીર તેમજ ચીઝ એનાલોગનો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। નાશ કરાયેલા આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. 2,04,575 થાય છે। નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા વેપારીઓ સામે તંત્ર દ્વારા આગામી સમયમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે।